જય દ્વારકાધીશ મિત્રો। આજે ન જાણે કેમ પણ એને બેચેની લાગતી હતી। બહાર દર્દીઓની લાંબી લાઈન હતી। અસિસ્ટન્ટ ડૉક્ટર પણ સામે જ ગોઠવાયા। એણે કેલેન્ડર સામે જોયું। આજે 3 એપ્રિલ હતી। 15 મે એના પતિનો પરત આવવાનો સમય હતો। ડૉક્ટર પંડિત પ્લાસ્ટિક સર્જન હતા। તેના પતિ પરદેશથી રોજ વિડીયો કોલ કરે। ડૉક્ટર અવનીએ દર્દીઓને તપાસવા માંડ્યા। અસિસ્ટન્ટ ડૉક્ટર ફટાફટ લખતા જાય। એટલામાં એક એમરજન્સી કોલ મળતા તેમણે આ સિસ્ટરને જરૂરિયાત સૂચના આપી અને પોતે એમ્બ્યુલન્સ વાનમાં રવાના થઈ। એક વૃદ્ધા બેભાન અવસ્થામાં પડી હતી। પ્રાથમિક તપાસ કરી તે વૃદ્ધાને તે હોસ્પિટલમાં લઈ આવી। ડૉક્ટર અવની અને ડૉક્ટર પંડિત જનસેવાથી સમર્પિત યુગલ એક જ કોલેજમાં સાથે ભણતા હતા। ડૉક્ટર પંડિત પ્લાસ્ટિક સર્જરીમાં નિષ્ણાત તો ડૉક્ટર અવની જનરલ ફિઝિશિયન હતા। અવની મારી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં હું પહેલી સર્જરી તારી કરીશ। હા ચોક્કસ, મને ગમશે। અવનીના ડાબા ગાલ પર નાનપણથી દાઝી ગયેલાની નિશાની તેના આ લાલિત્ય ભર્યા રૂપાળા દેહને કૃપતા બક્ષતો હતો। અવનીનું મૂળ નામ પાની। બાપના મૃત્યુ પછી મા છૂટક મજૂરી કરી પેટીયું રળી લે। ભૂખ ભૂખ કરતી નાની બાળકી રોટલો ખાવાની રાહ જોતી ઊંઘી ગઈ। ચૂલામાં સળગતા અગ્નિ પર મૂકેલ માટીના કલેડા પર પહેલો હાથે ટીપેલો રોટલો નાખી બીજા રોટલાને માટે લોટ ગૂંથતી પાનીની મા હાથમાં ચલમ લઈ અંગારો મૂકવાના બહાને તેને સામે ઊભા પગે બેસતા ભીખલાને જોઈ રહી। બંડીના ખિસ્સામાંથી 100 રૂપિયાની નોટ તેની મા સામે નાખી। લૂચું હસતા અને બીભત્સ ઇશારો કરતા ભીખલાને તે તાકી રહી। જતાં જતાં ભીખલો બોલતો ગયો, બસ 10 વરસ દુઃખ વેઠી લે, પછી તારી આ પાની તો મારે ટકસાળ જોને મૂઈ છે એટલી રૂપાળી। દસકા પછી ઉડતા ચકલા પાડશે। ભીખલો ચલમ ફૂંકતો જતો રહ્યો। પોરની એક લહેરખીમાં ભીખલાએ નાખેલી 100ની નોટ ભડ ભડ બળીને ખાખ થઈ ગઈ। ચૂલા પરનો રોટલો કલેડામાં કોલસો થઈ ગયો। અડધો ટીપેલો રોટલો હાથમાંનો ખરીને નીચે પડી ગયો। ત્યાં સુધી તે પાનીને તાકી રહી। આજે પાની તેને પણ રૂપાળી પરી જેવી લાગી। દસકા પછી તારે તો આ ટકસાળ શબ્દો તેને કંપાવી રહ્યા। કાલે કદાચ કંઈ થાય અને પોતે ના રહે તો આવા વરુઓ એને ચૂથી જ નાખશે ને એવી વેદના તેના હૈયાને વલોવવા માંડી। બળ્યો આ અસ્ત્રીનો અવતાર અને બળ્યું આ રૂપ, છેવટે તો દુશ્મન જ ને। ફરી એણે પાની સામે જોયું અને આવેશ અને આવેગમાં ચૂલામાં પડી ગયેલો લાલચોળ તવેથો ઘસઘસાટ ઊંઘતી નિર્દોષ પાનીના ગાલ પર એવી રીતે ચોડી દીધો કે જાણે પાનીમાંથી ભવિષ્યની કૃપ ઇસ્ત્રી પ્રગટાવવા ના માગતી હોય। કારમી ચીસ પાડી જાગી ગયેલી પાનીની બળતરાની વેદના કરતાંય એને હૈયે પસ્તાવાના અગ્નિની ભયંકર આગની લપેટોમાં તે સ્વયં દાઝી રહી હતી
અને બીજે જ દિવસે પાણીને લઈ તે ઉપડી ગઈ. આ ગામ છોડીને અથડાતી, કૂટાતી, ભીખ માગતી, ઉદાહરણ પોષણ કરતી મા દીકરીની લાચારી ભરી જિંદગી કંઈ કેટલાય ભયાનક વિરામ સ્થાનોની વીટ બનાવો વટાવતી વીતતી ચાલી કળાની કેડીએ. એક સાંજે રેલવે ના આવવાવાળા અંધારિયા ખૂણામાં એઠવાડ ચાટતી પાણી માટે પાણી ભરવા ગયેલી તેની માં પાછી ન વળી. હાથ લાગી ગઈ કોઈ નરાધમોના અને પહોંચી ગઈ નર્કગારની રૂપેરી ઝગમગારા મારતી અંધારી ગલીઓમાં. નાનકડી પાણીના આક્રંદ ભર્યા રુદનને શાંત પ્લેટફોર્મની બહેરી દિવાલોને ચીરવાનો નિષ્ણ પ્રયાસ કર્યો તો કોઈક સજ્જનને પોલીસને જાણ કરતા તે પહોંચી અનાથ આશ્રમમાં ને શરણે. કેડીઓ ફંટાઈ વર્ષો વીતતા ચાલ્યા. પાણીની તેજસ્વીતા જોઈ અનાથ આશ્રમમાં તેને ભણવાની સુવિધાઓ મળતા આજે તે મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસના શિખરો સર કરી રહી હતી. જ્યાં પોતાની કદરૂપતા હવે તેને નડતી ન હતી. સહાધ્યાયી પંડિતના પરિચય પછી તેની જિંદગી નિત નવા વળાંકની અગ્નિ પરીક્ષા આપી રહી હતી. અવની પેલો પંડિત તારી પાછળ લટ્ટુ થયો લાગે છે. નારે ના, મિત્રતા જગતો હશે, બીજું કાંઈ નહીં. અને મારા જેવી કદરૂપી સુંદરી પર લટ્ટુ દરેક પુરુષ કાચની પૂતળી જેવી રૂપાળી જીવન સાથી ઝંખે. મને કોણ તે વેદના ભર્યું હસી સાથી મિત્રો ઝંખણા વાળી પડી ગઈ. દિલગીરીનું દુઃખ વેરતી વિરખાઈ ગઈ. એટલામાં પંડિત તેના મિત્રો સાથે કેન્ટીનમાં અવની પાસેની ખાલી સીટ પર નજર કરતો મિત્રોના ટોળકી સાથે આવી સામે ગોઠવાયો. અવની કેન્ટીનમાં છોડી ચાલતી થઈ. એકલી ચાલી જતી અવનીને દર્દ ભરી આંખે તાકી રહેલા પંડિતને ઓકે તો ટોણો પણ માર્યો. પંડિત મિત્ર તરીકે ઠીક, પણ જીવનસાથી તો, અને તેનું ભાગ્ય અધૂરું રહી ગયું. પંડિત કેન્ટીન છોડી ચાલ્યો ગયો. આજે ડૉક્ટર પંડિતની હોસ્પિટલનું ઉદ્ઘાટન અવની હાજર. ડૉક્ટર પંડિત પ્લાસ્ટિક સર્જરીમાં નિષ્ણાત ગણાતા પોતાની હોસ્પિટલનું પહેલું ઓપરેશન અવનીનું કર્યું. ડૉક્ટર પંડિતની કામયાબી રંગ લાવી. ઓપરેશન ન કેવળ કામયાબ થઈ, પણ અવની પણ પોતાને ન ઓળખી શકે એટલી સફળતાથી તેને ડૉક્ટર પંડિતે અવનીને રૂપ પ્રદાન કર્યા નું ગૌરવ. પંડિત અને ડૉક્ટર અવનીને ન કેળવ જીવન જોડાયું, પણ પોતાની કામયાબ સેવાઓ સમાજને સમર્પિત કરવાનું બીડું ઝડપ્યું. અને એટલે જ ડૉક્ટર પંડિત 6 મહિનાથી તાલીમ માટે ડૉક્ટર અવનીને હોસ્પિટલની જવાબદારી સોંપી પરદેશ ગયા હતા. વોર્ડમાં દાખલ વૃદ્ધા હવે ભાનમાં હતી. તે કોણ છે? તેના સગા અંગેની માહિતી માટે હવે નવરાશ મળતા ડૉક્ટર અવની વોર્ડમાં ગયા. માં, હવે કેમ છે? આત્મીયતા ભર્યા આ શબ્દો કદાચ આ વૃદ્ધાએ પહેલા સાંભળ્યા હશે. ઠીક છે, કહી વૃદ્ધા આ મમતાની મૂરત સામે
અનિમરેશ આંખે તાકી રહી. માં, કયાં રહો છો? શું કરો છો? ઘેર કોણ છે? જેવા સવાલો વૃદ્ધને ધ્રુજાવી રહ્યા. તે નિરુત્તર રહી. જરૂરી સૂચના આપી ડૉક્ટર અવની બીજા દર્દીઓને તપાસવામાં વ્યસ્ત થઈ ગયા. માં, હવે સારું લાગે છે ને? 1.5 મહિનાની તેની ટ્રીટમેન્ટ અને લાગણીભરી હોપથી વૃદ્ધા ઠીક પ્રમાણમાં સ્વસ્થ જણાતી હતી. આજે ડૉક્ટર પંડિત સ્વદેશ પાછા આવવાના હતા. અવની સવારથી જ પ્રફુલ્લિત હતી. એરપોર્ટ પર ડ્રાઈવર સાથે ગાડી મોકલી તે વૃદ્ધ પાસે આવી નિરાતે બેઠી. માં, હવે તમને ખૂબ સારું છે. કાલે ઘરે જવું છે ને? હોસ્પિટલમાંથી રજા સાંભળી દરેક દર્દી ખુશ થયા. ત્યારે આ વૃદ્ધા ચોધારા આંસુએ રડી પડી. તેને શાંત પાડતા ડૉક્ટર અવનીની આંખો પણ ભીંજાઈ ગઈ. હું કુલટા છું. રૂપજીવીની વેશ્યા, ચાંદની ચમેલી, ચંપક લી, જે નામ આપવું હોય તે આપો. ડૉક્ટર અને ફરી ધ્રુસકે તે રડી રહી. ડૉક્ટર અવની તેના માથે હાથ ફેરવતા આવક બની સાંભળતા રહ્યા. હા ડૉક્ટર, ઘણા વર્ષો પહેલાં આ વિધવા લાચાર દુખિયારી માં એક ફૂલ જેવી દીકરીનું જોબન આ વરુઓની દુનિયા ભીખી નાખશે એવા ડરે ફૂલને ડામ આપી ખુદ ભીખાઈ ગઈ. જીવનભર ભીખાતી રહી અને રૂપે સાથ છોડ્યો તો નરાધમોએ પણ સાથ છોડી ફેંકી દીધી. રસ્તે રઝળતી, હવે મારે ક્યાંય નથી જવું. ડૉક્ટર, હું તમારી નોકરાણી બની શેષ જીવન અને ઓમાં મારી માની દર્દભરી ચીસ સાંભળી. દરવાજામાં પ્રવેશતા ડૉક્ટર પંડિતના પગ થંભી ગયા. ફંટાઈ ગયેલી કેડીઓનું ત્રિભેટે થયેલું આ પવિત્ર મિલન જોઈ ભાવ વિભોર થયા. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.